તો આ તરફ મેઘરજના ડામોર ઢુંઢા ગામે કૂવામાંથી મૃતદેહ મળવાનો સિલસિલો પ્રકાશમાં આવ્યો છે, જેમાં 15મી ઓગસ્ટના દિવસે સમગ્ર બનાવની ઘટનાની જાણ થવાની સાથે જ ફાયર વિભાગ દ્વારા મૃતદેહના અવશેષો મેળવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી, પરંતુ પાણી હોવાથી માત્ર થોડાક જ અવશેષો હાથ લાગ્યા હતા, પરંતુ અવશેષો મેળવવા માટે કૂવામાંથી પાણી ખાલી કરાવવાની પ્રક્રિયા હાથ ધરાઈ અને અંતે 8 દિવસે મૃતદેહના તમામ અવશેષો હાથ લાગ્યા છે। નોંધનીય છે કે ભેમાપુર ગામની જીવદયા ટીમના સભ્યો તેમજ મોડાસા ફાયર ટીમે ભારે જહેમત ઉઠાવીને મૃતદેહો ખોપડી અને સાથે જ પગનો ભાગ પણ શોધી કાઢ્યો છે। તેમાં પહેલા 15મી ઓગસ્ટના રોજ ક્ષતવિક્ષત હાલતમાં મૃતદેહનો અડધો ભાગ મળી આવ્યો હતો। ઘટના સ્થળે મેઘરજ પોલીસ સહિત મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા। કૂવામાંથી મળેલો એ મૃતદેહ 3 માસ અગાઉ ગુમ થયેલો 70 વર્ષીય ડામોર ધુડાભાઈનો હોવાની પરિવારજનોની આશંકા છે। હાલ મૃતદેહના અવશેષો ફોરેન્સિક ટીમ લઈ ગઈ છે, ત્યાં ફોરેન્સિક ટીમે ત્યારબાદ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે। પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ સમગ્ર હકીકત બહાર આવશે।